વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફાઇનલ એકાઉન્ટ, પાર્ટનર્સ ફાઇનલ એકાઉન્ટ, ભાગીદારોના વાર્ષિક હિસાબ જેમાં કરીએ છીએ સમ નંબર 15. તો તમારા બધાના ડાઉટ પહેલા તો ટ્રાયલ બેલેન્સ, કાચા સરવૈયામાંથી કઈ વસ્તુ ના આવડી હોય એ પહેલા પૂછી લો. ટ્રાયલ બેલેન્સ માંથી કોઈ આઈટમ સર ક્યાં લખવાની ના ખબર પડી આની અંદર પૂછી શકો છો. અચ્છા, તો તમે વિચારો આટલા બધા સમ કર્યા એના પછી ટ્રાયલ બેલેન્સનો ડાઉટ જતો રહ્યો. છેલ્લો ડાઉટ હતો એ સમ નંબર 11 ની અંદર. બાકી તમે જેટલા પણ સમ્સ કરી નાખ્યા એટલે હવે તમને એવું થયું કે ચલો ટ્રાયલ બેલેન્સમાંથી હવે કોઈ ડાઉટ નથી, કાચા સરવૈયામાંથી બધી આઈટમ ખબર પડી જાય એટલે એટલા માર્ક્સ તો ફિક્સ. હવે હવાલાની વાત કરીએ, એક એક કરીને દરેક એડજસ્ટમેન્ટ કરીએ, હવાલો કરીએ. પહેલો એડજસ્ટમેન્ટનો આન્સર કોણ આપશે? અહીંયા હું લખું છું એડજસ્ટમેન્ટ નંબર 1, હવાલા નંબર 1. તમારામાંથી કોણ આન્સર આપશે? ફરી યાર આવું છું. યસ દેવાંશી, બોલો બેટા. સર અને એન્ટ્રી થશે એક સેકન્ડ. ક્લોઝિંગ સ્ટોક ₹10,000 out of which 50% has no market value. તો ક્લોઝિંગ સ્ટોક આપણે લખી નાખીએ પહેલા તો 10,000. ભાઈ આખર સ્ટોક 10,000 રૂપિયા આપેલો છે, આઉટ ઓફ વિચ એમાંથી 50%, એટલે આના 50%, 50%, 5,000 એની કોઈ વેલ્યુ નથી. શું કરું બેટા? આવું કીધું છે તો તો સર 50% નો જેટલું વેલ્યુ છે એ માઇનસ કરી દેવાનું. વેરી ગુડ. ભાઈ આ 50% ની કોઈ વેલ્યુ નથી, આ તો છે જ નહીં, આ તો 0 થઈ ગયું એટલે લખવાનું નહીં. અને બાકીના 50%, બાકીના 50% છે એના માટે કશું કહેતો નથી. એનો મતલબ કે આ સેમ વેલ્યુ રહેશે, આમાં કોઈ ચેન્જ નહીં થાય. એટલે મારી ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોકની કિંમત 5,000 રૂપિયા થઈ ગઈ. ભલે આમ 10 હોય પણ 50% ની કોઈ વેલ્યુ નથી તો 0 થઈ ગયું. તો બાકી જે વધ્યું 5,000 રૂપિયા એ છે. હવે આ થઈ ગઈ મારી ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ, મારી આખર સ્ટોકની કિંમત મળી ગઈ. હવે ક્લોઝિંગ સ્ટોક એડજસ્ટમેન્ટમાં હોય, આખર સ્ટોક હવાલામાં આપ્યો હોય તો ક્યાં લખાય? કઈ બે એન્ટ્રી થાય બોલો? સર ફર્સ્ટ એન્ટ્રી ટ્રેડિંગ એકાઉન્ટમાં થશે ક્લોઝિંગ સ્ટોક 5,000 અને બીજી એન્ટ્રી થશે બેલેન્સ શીટમાં ડેબિટ સાઇડ ક્લોઝિંગ સ્ટોક. બગા બેલેન્સ એસેટ સાઇડ કહેવાય. એસેટ સાઇડ, સોરી. હા, અને ટ્રેડિંગમાં કઈ સાઇડ તું ના ભૂલી? ટ્રેડિંગમાં સર ક્રેડિટ સાઇડ. વેરી ગુડ. પતી ગયું. આ 5,000 ની 2,000 આપવાની. ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ, વેપાર ખાતે જમા બાજુ અને પાકા સળિયામાં મિલકત લેણા બાજુ આપો. પતી ગઈ વાત. આ બે એન્ટ્રી કરો એટલે તમારા 5,000 ની એન્ટ્રી આપી. આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ, હવાલો પૂરો. ચલો બીજો કોણ આપશે આન્સર? બીજું એડજસ્ટમેન્ટ, લીગલ ચાર્जेस ઓફ બિલ્ડિંગ 4,000. છે કોઈને ખબર છે? બોલો ધ્યાની બેટા. I am not sure, but તો બી ટ્રાય કરું. બોલો બોલો. એક તો પહેલા બિલ્ડિંગ આપણી એસેટ છે. વેરી ગુડ. તો શું કહેવાય બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. વેરી ગુડ. છોકરાઓ સમજો, આ બિલ્ડિંગ મારી મિલકત છે, એસેટ છે. આ મકાનનો ખર્ચો છે, આ ચાર્જીસ જે છે મકાનનો છે, અને આ એસેટ છે, મિલકત છે, તો મિલકતમાં જાય એસેટ સાઇડ. અને એસેટ એટલે બિલ્ડિંગની જેટલી વેલ્યુ હોય ને એમાં પ્લસ કરી દેવાનું 4,000 રૂપીસ. હવે આ ક્યાં લખી નાખીએ છે? ભૂલ ક્યાં કરી છે લખવાની? એને લખ્યું છે Legal charges including of legal charges of building purchase ₹4,000. હા, આપણે લીગલ ચાર્જીસ માં લખી નાખ્યું છે. હવે લીગલ ચાર્જીસ બધા ખર્ચા છે, એ ક્યાં લખ્યા હશે મેમ? આપણે વીએનએલ એકાઉન્ટમાં પરફેક્ટ. ડેબિટ સાઇડ.
P&L એકાઉન્ટ ડેબિટ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખ્યું હશે. હમ. મેં જેટલા પણ ખર્ચા હશે ને છોકરાઓ લીગલ એક્સપેન્સીસ એ બધા ખર્ચા મેં P&L ડેબિટ સાઈડ લખી નાખ્યા હશે. પણ એમાં આ 4000 ખોટા લખાયેલા છે એ ના લખાય એમાંથી માઈનસ કરી દેવાના. એટલે ડેબિટ સાઈડ લીગલ ચાર્જીસ માંથી માઈનસ કરવાના. લીગલ ચાર્જીસ ઉપર આપ્યા હશે કાનૂની ખર્ચા હા ગુજરાતી છે. કેટલા છે? કેટલા છે? 65,000. 6500 હા સોરી, મતલબ 6500 તો 6500 minus 400. આ 6500 તમને આપેલા છે એમાંથી 4000 માઈનસ કરી દેવાના. આ 4000 માઈનસ કરી દેવાના P&L ડેબિટ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. કારણ કે એના નથી બિલ્ડિંગ ના છે તો બિલ્ડિંગ માં લખો તો બિલ્ડિંગ માં પ્લસ કરી દેવાનું, એસેટ માં મિલકત માં પ્લસ કરી દો. બસ આ બે ઇફેક્ટ આપો પતી ગયું. એડજસ્ટમેન્ટ નંબર 2 કમ્પ્લીટ. આટલું જ છે. અને એક્ઝામ માં આવા જ આવે બે વાળા. પેલું 4 આવે ને 5 એન્ટ્રીઝ થાય ને એવું બધું નહીં આવે. ઉપર લખાવડાવ્યું હતું ને શીખવાડ્યું હતું ગયા લેક્ચરમાં વાંચો નોટ એટલે જ વાંચવાનું કીધું. ચલો એ હા વાહ આ તો મસ્ત આવ્યું. ત્રીજું તો ઘણા બધાને આવડતું હશે. થર્ડ જુઓ તો એડજસ્ટમેન્ટ નંબર 3 એ તો ઘણા બધાને આવડે. કોણ છે કોઈ? હવાલા નંબર 3 એડજસ્ટમેન્ટ 3. હવે મને ડાઉટ લાગે છે કે તમે લોકોને હું ખોટા લેક્ચર લઉં છું એવું લાગે છે. એડજસ્ટમેન્ટ નંબર 3 ખોટો છે એવું લાગે છે. હવે તમારા લેક્ચર મારા ખોટા લીધેલા છે. કે નહીં? હા ધ્યાની બેટા તારે જ બોલવાનું છે. હું કોઈને કહીશ નહીં. દેવાંશી આઈ. બોલો બોલો. Bad debt reserve on मतलब provide 5% bad debt reserve on debitors. ડેટર્સ કહેવાય. Debtors. અરે હું debitors જ બોલું સર. ભાઈ બેલેન્સ શીટમાં પહેલા ફોર્મેટ બનાવવું પડશે. એક મિનિટ બેટા 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો આવો હવાલો છે. હા શું બનાવું બેટા? બેલેન્સ શીટમાં પહેલા ફોર્મેટ બનાવવું પડશે આપણે. વેરી ગુડ. ડેટર્સ માઇનસ ભાઈ આ થઈ ગયું નફા નુકસાન ખાતું P&L એકાઉન્ટ અને બીજું છે બેલેન્સ શીટ આખું સરવાયું અને આની અંદર હું ફોર્મેટ બનાવીશ અહીંયા ડેટર્સ માઇનસ બેડ ડેટ પછી માઇનસ બેડ ડેટ રિઝર્વ માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ. બે આ વસ્તુ તો હવે બેડ ડેટર્સ માં કે પ્લસ માઈનસ થતું હોય તો કરી નાખવાનું પછી આ ત્રણ વસ્તુ લખવાની. એડજસ્ટમેન્ટમાં હવાલામાં કંઈક આપ્યું હોય ડેટર્સમાં દેવાદારો માઈનસ ગાલખાત અનામત માઈનસ વટાવ અનામત આ બધું એડજસ્ટમેન્ટનું છે હવાલાનું છે. ચલો ડેટર્સ કેટલા આપ્યા છે આમાં? ડેટર્સ ક્યાં આપ્યું છે? ડેટર્સ તો મને દેખાતું નહીં સર. ડેટર્સ નહીં તો બીજું કંઈક નામ હશે. લેણું અને દેવું. બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વ છે તો 1500 રૂપિયા એ તો અહીંયા આવશે. આ બેડ ડેટ રિઝર્વ ગાલખાત અનામત TAT એ ટી ની સામે લખવાનું એ અલગ વસ્તુ છે. બેડ ડેટ છે 1500 એ 1500 દેવાનું લખવાનું. હા શું કહે છે દર્શન? એ રહ્યું સર આ રહ્યું ને ક્યાં આવ્યું? લેણું અને દેવું એમાં દેવાદારો થઈ ગયા ને. રિસીવેબલ પેયેબલ છે કઈ જગ્યાએ છે? છેલ્લેથી ઉપરથી નીચે? હા છે પહેલા જ છે સર. પહેલાથી ઉપરથી ચોથું રિસીવેબલ અને પેયેબલ આપેલું છે તો રિસીવેબલ જે છે એ ડેટર છે. બોલો કેટલા છે? 31,000 કેતે ખબર પડી તારે એ રિસીવેબલ છે? બીકોઝ સર એ ડેબિટ સાઈડ છે. વેરી ગુડ. ઉધાર બાજુ છે. લેણું આ સાઈડ આવે એટલે આ ઉધાર છે. આ બાજુ દેવું આવે પેયેબલ. દેવું એટલે જમા બાજુ વાળી રકમ અને એ છે આપણી 25,000 રૂપિયા. અહીંયા લખીશું 25,000. આ છે ડિફરન્સ.
સિમ્પલ. અને હા, આની અંદર કંઈક પ્લસ માઇનસ થતું હોય કરવાનું, જે હતું આગળ આપણે જોયું. જો એવો કોઈ એડજસ્ટમેન્ટ આવતો હોય હવાલો તો કરવો પડે, નહીં તો કશી જરૂર નહીં. તો આનીમાંથી બેડ ડેપ પહેલા માઇનસ થાય, તો બેડ ડેપ તો છે નહીં. બેડ ડેટ રિઝર્વ 5% મતલબ 31 લખી નાખું. હવે બેડ ડેપ રિઝર્વ કાઉન્ટ કરો, બોલો. 31,000 into 5%, so 15,500. કેટલા થાય છે? 1550 1550. માઇનસ કરીને આન્સર બોલો. Or 29,450. અને બેડ ડિસ્કાઉન્ટ લીધો નથી, ડેશ કરી દઈએ, એ નથી. આઉટર કોલમમાં 29450 પતી ગયું. આ પતી ગયું. હવે આની બીજી ઇફેક્ટ આપવાની, બેડ ડેપ રિઝર્વ 1550 આ P&L એકાઉન્ટમાં 1550. અહીંયા બેડ ડેપ નથી, આનું ટોટલ કરી દઈએ. -2000 1050 પતી ગયું. આટલી ઇફેક્ટ આવશે. આ હવાલાના કારણે, આ એડજસ્ટમેન્ટના કારણે આટલું થશે. કારણ કે બીજે ક્યાંય હજી આ ડેટર્સમાં પ્લસ માઇનસ નથી થતું. એવું કંઈ એડજસ્ટમેન્ટ નથી કે જેના કારણે ડેટર્સમાં એડજસ્ટમેન્ટ કરવું પડે. દેવાદારોમાં કોઈ અસર નથી, એટલે વાંધો નથી. બાદ પતી ગયું, આટલું વસ્તુ થાય. એકદમ ઈઝી હતું. ચલો એના પછી પણ આવડે છે. એક મિનિટ, હાથ ઊંચા થયા છે આટલા બધા. વેરી ગુડ. કે પહેલા મેં કર્યો તો હો. ઓકે, એ મેં નહોતું જોયું, પણ તું બોલ્યો મેં જ ખરો. આની અંદર થોડું ઘણું બોલ્યો ને, એટલે વાંધો નહીં. અહીંયા પ્રથમ હું પટેલ નહીં બોલ્યો. બોલ્યો તો ખરો યાર. અહીંયા તું બોલ્યો નહીં, પણ અહીંયા આ ગણો એમ. ના હું નહીં બોલ્યો. સારું, તો કોઈ પ્રથમ બોલ્યો તો. હું પહેલા પ્રથમ પટેલને ડાઉટ આપું છું, કારણ કે તું છે ને આ એકનો એક બોલે છે. ગયા વખતે બી આનો જ બોલ્યો હતો, એટલે ના ચાલે આવું. ચાલ પ્રથમ પટેલ બોલ લે. So provide depreciation 10% on furniture and 5% on building. એને ઘસારામાં મજા આવી ગઈ છે ને તને, દર્શન? ઘસવાની મજા આવે લોકોને. સારું, બોલ ભાઈ, કે શું કરવું, કેવી રીતે કરવું? હા સર, depreciation એટલે પેલા બેલેન્સ શીટ પહેલી એન્ટ્રી કેવી રીતે? અસેટ સાઇડ પહેલા ફર્નિચર લખવાનું 3000, એમાંથી -10% ડેપ્રિસિએશન એટલે -300. આન્સર આવશે 2700. પછી આવીશું આપણે બિલ્ડિંગ ઉપર, ફર્નિચરની નીચે જ, તો બિલ્ડિંગના પહેલા લખીશું 46,000. પછી એમાં -5% કરવાનું છે, એટલે એનું 5% થશે 2300. અને પછી માઇનસ કરીશું 46 -2 43,700. 700. અને આના ડેપ્રિસિએશન ની બીજી એન્ટ્રી થશે P&L પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. બોલો એમોન બોલો. અચ્છા, ડેપ્રિસિએશન. હા તો સર, ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 300 and depreciation on building through 2300. વેરી ગુડ. આ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આપવાની. એક પાકા શ્રેણીમાં મિલકતમાંથી બાદ કરવાની. પતી ગઈ 2 એન્ટ્રી. અને આમાં છે ને કોઈ ટ્વિસ્ટ નથી કર્યું. નહીં તો શું કરે ખબર, અંદર ડેટ આપી દે કે આ દિવસે મશીન ખરીદ્યું, આ દિવસે કર્યું, તો ડેટ થી ગણવાનું. એ ડેટ થી લઈને યર એન્ડિંગ સુધીની ડેટ ગણવાની, વર્ષ પતે ત્યાં સુધી કેટલા મહિનાનું ગણવાનું, એ ખાલી એડ થાય. એનાથી વધારે કશું હાર્ડ ના થઈ શકે. તમને ડેટ આપે ધ્યાન રાખવાનું, એ તારીખથી લઈને એ તારીખ સુધીનું, લાસ્ટ ડેટ સુધીનું ડેપ્રિસિએશન કરાય. એટલે આખા વર્ષનું ગણો, પછી ઇન્ટુ 3/12 5/12 જેટલા કરવાના કરો. પતી ગઈ વાત. ચલો આગળ જઈએ. લાસ્ટ હું ગયેલું એક મિનિટ જોઈએ કોણ બીજું છે કોઈ, નહીં તો તને ચાન્સ. ત્યાંની હા, તો ધ્યાનીને આપીશું ચાન્સ. બોલો બેટા. બોલો ધ્યાની. સર નહીં આવડતો. અરે ઈઝી છે, વાંચ પહેલા, ચલ પછી વાત કરીએ. 1/3 shares of partner પેટર્ન and 10 trademark is to be written off. is to be સર હું written. કહી દઉં. એટલે પેટર્ન અને ટ્રેડમાર્ક, ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઇન્ટેન્જિબલ એસેટ્સ. યાદ આવે? હા એ તો ખબર
હવે રાઇટ ઓફ કરવાનું નો મીનિંગ શું થાય છે? માઇનસ. હા, હવે આ ચારે વસ્તુ હોય ક્યાં? P&L. ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, અરે કોપીરાઇટ. ના ના સોરી બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. તો યાર આ ચારે આઈટમ એસેટ ની છે. ઇન્ટેન્જિબલ sorry. એસેટ શીખ્યા હતા આપણે. હા તો યાદ એસેટ આવી, સાઈડ યાદ લખવાનું અને માઈનસ કરવાનું. આવી. જો અચ્છા કેટલી છે પેટર્ન કેટલી આપી છે ઉપર? પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક પેટર્ન છે આપણી 2700. ભાઈ એક જ છે 2700, અલગ અલગ છે જ નહીં. મને એમ કે બે આઈટમ અલગ આપી હશે આ લોકો. એક જ હા. આઈટમ આપી છે 2700. ચલો 700 into એમાંથી રાઇટ ઓફ કરવાના એટલે કે માઈનસ કરવાના. કેટલા માઈનસ કરવાના કીધા? 1/3 શેર. એટલે 27,000 into 1 divided by 3 એવું દબાય એટલે આવી જશે 900 રૂપીસ. 900. 900. 900 માઈનસ કરવાનું. તો અહીંયા લખવાનું પેટર્ન માઈનસ 2700 માઈનસ 900. આઉટર કોલમ 18,000. 1800 Sorry, 100. અને માઈનસ વાળી એન્ટ્રી ક્યાં જાય બીજી? જે તે ડેપ્રિસિએશન આપી P&L. P&L ડેબિટ. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ પતી ગઈ સર. પણ સર ત્યાં આપણે લાઈક રાઇટ ઓફ કરીને લખીશું ને, લાઈક બાર આપણે કોલમ લખવું હોય 27 minus 900 આઉટર કોલમ. એ તો ખબર સર, એ બરાબર છે. અને અહીંયા લખીશું રાઇટ ઓફ પેટર્ન 800 રૂપીસ અરે 900 રૂપીસ. ઓકે ગોટ ઇટ. સ્ટુડન્ટ્સ પતી ગયું. આનાથી વધારે કશું છે જ નહીં. સમ કેટલું easy. આમાં કઈ મોટા કેલ્ક્યુલેશન નથી, ડેટ નથી, કશું કેલ્ક્યુલેશન કેટલું ઈઝી છે, ફટાફટ થઈ જાય એવું છે. ઉપરથી માથાકૂટ તો બીજા બધા સમસમાં હતી જે મેં કરાવડાવી તમને. આવો જ આવજો. બગા આવો જ આવશે, ચિંતા જ નહીં કરવાની. સમમાં એકાદા એડજસ્ટમેન્ટમાં ટ્વિસ્ટ આવશે, બાકી નહીં આવે ટ્વિસ્ટ. એ ગેરંટી છે. એ લોકો જ લખે છે કે નહીં પૂછી શકતા. એક એડજસ્ટમેન્ટની બે એન્ટ્રી આવે એવું પૂછવાનું તો એવું થાય. શું કરી શકે એ લોકો? અરે સર હું શું કહેતી હતી, હા ચલો વાંધો નહીં. ઉર્વશી ખબર પડે છે બગા? હા સર. અને આમાંથી કશું આવડતું જ નહોતું? આ બધી આટલી બધી વસ્તુઓ કરી એમાંથી? સર આવડે છે પણ એક્સપ્લેન કરતા નહીં આવડતું. સારું ઓકે. ચલો હવે શું બાકી રહ્યું? બધું પતી ગયું. શું બાકી રહ્યું? જે બાકી રહ્યું થાતું ચો કરો સર. બાકી જો હિડન હિડન છુપા હવાલા. એને તો ના ભૂલાયો, કોઈ દાડ ના ભૂલું હું. હિડન ઉપરને તો હારું ઓપન કરવાના જ. ચલો બોલો છોટું બોલો કે સુધી કાઢી આમાં છે. હશે કેતો હશે. બોલો ધ્યાની. સર ઉભા રહો, હું ખોલું. મેં ટેક્સ્ટબુક બંધ કરી દીધી યાર. અચ્છા એવું છે. ચલો બીજા કોઈને દેખાય છે ત્યાં સુધી તો બોલવા માંડો. પહેલા તો પાર્ટનરની લોન પૂછી લેવાની, લોન નહીં ભૂલવાની. લોન 6% કાઉન્ટ કરો બધું. છે પાર્ટનરની લોન કે દેખાય છે? હા છે ને સર, 12% HDFC લોન. પાર્ટનરની નથી ને એમ? પાર્ટનર નહીં પણ તો બી લોન કહેવાય છે. હા, ગણવાનું તો છે જ ને. હું ગણવાની ક્યાં ના પાડું છું, પણ આપણા હિડન એડજસ્ટમેન્ટમાં પહેલું જોવાનું પાર્ટનરની લોન છે, કારણ કે અમારો ઇન્ટરેસ્ટ નહીં આપતો. એટલે આપણે 6% જાતે ગણવાનું હોય છે પાર્ટનર પાસે જે લીધેલી લોન ઉપર. હા, આપણે પાર્ટનરને લોન આપી હોય તો ઇન્ટરેસ્ટ કાઉન્ટ નહીં કરવાનો. જો બેલેન્સ શીટની અંદર લોન આ બાજુ આવતું હોય તો આપણે કાઉન્ટ નહીં કરવાનું. પાકા સરિયામાં લોન આ બાજુ આવે નહીં ગણવાનું, પણ આ બાજુ લોન આવતી હોય તો જ ગણવાનું. એ બી ધ્યાન રાખજો. ચાલો અહીંયા તો HDFC ની લોન છે, એમાં તો પર્સન્ટેજ આપી દીધા છે 12%. ગણી નાખ્યું. હા 10,000 into 12% એ પાછું કાઉન્ટ કરો કેટલા મંથ છે તો 7 to 3. ભાઈ 10,000 ના 12% કરીએ. 10,000 ગુણ્યા 12%. તો આ તો આખા વર્ષનું થશે. 9 સર. લોન છે ડેટ. દેવાંશી બોલ તો ડેટ માટે શું કરીએ? કેટલા મહિના? 9 મહિના સર. 9 divided by 12. 7મી તારીખથી 7મા મહિનાથી ગણવાનું. 1 7 કીધું છે તો 7 8 9 10 11 12 1 2 3 એટલે 9 મહિનાનો ઇન્ટરેસ્ટ ગણાય. 9 upon 12 900. નહીં તો 9 એનો 900 રૂપિયા વ્યાજ પેમેન્ટ કરવાનું થાય, પણ પહેલા જોઈ લેવાનું. એન્ટ્રી તો બે જગ્યાએ જ આવે, નફા નુકસાન ઉધાર, P&L એકાઉન્ટ ડેબિટ સાઈડ
અને બેલેન્સ શીટ દેવા બાજુ 900. પણ પહેલા જોઈ લેવાનું કે નફા નુકસાનમાં ઉધાર બાજુ કંઈ આપેલું તો નથી ને વ્યાજ, ઇન્ટરેસ્ટ પેમેન્ટ તો નથી કરેલું ને, એ જોઈ લઈએ પહેલા. નથી સર. છે આખું ધ્યાન નથી. નથી દેખાતું, નથી. એનો મતલબ કે એને આપણે પેમેન્ટ કરીશું તો એક એન્ટ્રી અહીંયા કરીશું, એક એન્ટ્રી અહીંયા કરીશું. આવું છે. સર એક ડાઉટ છે. બોલ બેટા. એકાઉન્ટ્સ ઓફ ગુડ્સ મતલબ માલ, ગુડ્સ એટલે માલ. હા પણ એની એન્ટ્રી લાઈક ટ્રેડિંગ એકાઉન્ટમાં લખીશું આપણે. એવું જ હોય ને. હા પણ એમની મતલબ પરચેસ લખીશું, પરચેસમાં પ્લસ કરીશું ને. શાંતિ. પરચેસ કઈ સાઈડ આવે? ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. અને સેલ્સ કઈ સાઈડ આવે? ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. જો ડેબિટ વાળું હોય તો પરચેસ કરવાનું, ક્રેડિટ વાળું હોય તો સેલ્સ કરવાનું. અરે હા ને. અને સર બીજી વસ્તુ છે આથી સ્ટેમ્પ્સ ઓન હેન્ડ એન્ડ બેડ, મતલબ સ્ટેમ્પ્સ ઓન હેન્ડ મતલબ ટુ હેન્ડ ઓન હેન્ડ એન્ડ બેડ ડેપ રિટર્ન મતલબ શું ઓન હેન્ડ છે? મને એમ કે ને આખું નામ બોલ. સ્ટેમ્પ્સ કયા નંબરની વાત કરે છે? 10 सेकंड सर स्टैम्प्स ऑन हैंड ऐसा बोल रही है वो. સ્ટેમ્પ. અચ્છા અચ્છા, સ્ટેમ્પ. ભાઈ સ્ટેમ્પ એટલે ઓલું સ્ટેમ્પ પેપર ગવર્નમેન્ટ ના હોય. સ્ટેમ્પ 20 રૂપિયાનું સ્ટેમ્પ પેપર હોય, 500 રૂપિયાનું સ્ટેમ્પ પેપર હોય, 1000 રૂપિયાના સ્ટેમ્પ પેપર હોય. એ સ્ટેમ્પ પેપર લીગલ ડોક્યુમેન્ટ્સ છે એવું કહી શકાય આપણે. લીગલી કાગળ એટલે વકીલ આપે આપણને, એની ઉપર આપણે કોન્ટ્રાક્ટ કરવાના હોય અલગ અલગ. એટલે એ સ્ટેમ્પ પેપર આપણી એસેટ કહેવાય. સ્ટેમ્પ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખાય. આપણી જોડે પડ્યા છે સ્ટેમ્પ ઓન હેન્ડ, એટલે આપણી જોડે એ 2000 ના સ્ટેમ્પ પેપર પડ્યા છે. 2000 ના સ્ટેમ્પ પેપર અહીંયા લખવા પડે, એ મારી એસેટ છે. સર મને એક સિલિયર મિસ્ટેક થાય છે હરવાર, એટલે લાઈક મને એમાં ડાઉટ કે તો હોય છે કે જેમ કે આ બેડ ડેપ છે બરાબર, બેડ ડેપ રિઝર્વ ને ઓલ ધેટ બરાબર, એમાં અમુક જેમ કે આપણે હમણાં વચ્ચે લીધું રિસીવેબલ એ ડેબિટ મતલબ ડેટર્સ છે રાઈટ. પછી બીજું XYZ કોઈ બી નામ લાઈક બેડ ડેપમાં ગણી જાય? બેડ ડેપ રિઝર્વ, ડિસ્કાઉન્ટ રિઝર્વ, ડેટર્સ, રિસીવેબલ, કસ્ટમર. હા. એટલે ડેટર્સ કો, રિસીવેબલ કો, કસ્ટમર કો, આ ત્રણેય વસ્તુ છે. ઓકે બસ આ જ ડાઉટ હતો, બીજો કઈ નહીં. એટલે ડેટર્સ ઇઝ ઇક્વલ ટુ રિસીવેબલ ઇઝ ઇક્વલ ટુ કસ્ટમર. આનાથી હું જોઉં પેયેબલ, ક્રેડિટર અને સપ્લાયર, આ ત્રણ સિનોનિમ્સ. લખી દઉં ને. બીજું એક વાત કહી દઉં, ખબર પડે કે ના પડે એ ચિંતા નહીં કરવાની. બેલેન્સ શીટ આવે ને એટલી તો ખબર પડે આ બંને વસ્તુ આ બાજુ નહીં હોય, આ બાજુ ડેટર હોય, આ બાજુ ક્રેડિટર હોય. તો આપણે અહીંયા ડેટર જ લખવાનું, અહીંયા ક્રેડિટર જ લખવાનું, અને એમાઉન્ટ છે ને આ ડેબિટ વાળી લખી નાખવાની, અહીંયા ક્રેડિટ વાળી લખી નાખવાની. એને કસ્ટમર લખ્યો તો આપણે કસ્ટમર લખવું જરૂરી થોડી છે. હું તો ડેટર જ લખે, મને ફરક પડે. એનો વાંધો ના આવે, પણ આ તો ખાલી આપણે ખબર તો હોવી જોઈએ ને કે આપણે ડેબિટર્સ આનાથી માઇનસ કરવાનું. ઓકે. તો સ્ટુડન્ટ્સ અહીંયા હિડન એડજસ્ટમેન્ટ બધા ક્લિયર થઈ ગયા, એડિશનલ એડજસ્ટમેન્ટ પતી ગયા, આખો સમ કમ્પ્લીટ થઈ ગયો. ટ્રાયલ બેલેન્સમાં તમને ડાઉટ નથી, કાચા સૈયામાં કોઈ ડાઉટ નથી, છુપા વાળા પૂરા, વધારાના વાળા પૂરા, અને અહીંયા મારો સમ 100% પૂરો. તો સમ નંબર 15 પૂરો થઈ ગયો. તો કાલની કમ્પેરિઝનમાં આજે બે સમ બહુ જલ્દી પતી ગયા. જોઈ લો, તમારો ટાઈમ જુઓ, તમને ખબર પડશે એક્ઝેક્ટ પૂરું. અને અહીંયા હું લેક્ચર કરું કાલ સમ જોયો તો સર, કાલ સમ જોયો તો તમે? કેમ? મગજનો દુખાવો હતો, રાત્રે ઊંઘ નથી આવતી. એક વખત મહેનત કરવાની ને એક વખત સમજી લેવાનું, પછી ક્યારે તકલીફ ના થાય. અને એ જોતા રહેવાનું, દર એવરી વીક એક વખત એ સમ જોઈ લેવાનું, એટલે શું થાય એક્ઝામ સુધી યાદ રહે. વાંધો ના આવે. લાગાણ તો 15 વખત લખીએ ને તો એ મગજમાં નહીં ઘૂસે. સર રાતે બી એને સપના આવે. અહીંયા +100 કરવાના, એના પર આ બાજુ ક્રોસમાં નાખવાના, પેલા 50 અહીંયાથી ઉખાડીને પેલી બાજુ નાખો. બધાનો એક કોમન કોન્સેપ્ટ હતો, સમજો. ઓલરેડી એક રેકોર્ડિંગ બંધ કરી દો. હે? રેકોર્ડિંગ બંધ કરી દો.
ના એક મિનિટ પહેલા છે ને એ કહી દઉં બધાની એક કોમન એ સમ ની અંદર સમ નંબર 13 હતો આપણો એ સમ નંબર 13 ની અંદર એક વસ્તુ કોમન હતી કે એક એન્ટ્રી થયેલી હતી એમાં જે મિસિંગ છે એ પ્લસ કરવાનું અને એની જ બીજી ઇફેક્ટ આપવાની બસ આટલું એક કોમન છે બધામાં એ ફાયદો કરવાની વસ્તુ છે પણ એ સર એ ફાયદો ગણવાનો પણ એ ફાયદામાં કેવું મગજ ખરી ઉતર સાચી વાત છે ઠીક છે તો એક મિનિટ હું છે ને આ લેક્ચરને ઓવર કરી દઉં સમ નંબર 15 100% કમ્પ્લીટ કરી દઉં છું કોઈના 15 ના ડાઉટ નથી અને અહીંયા આ 15 ની સાથે આપણા બધા આગળના સમ 15 સુધીના પૂરા થઈ ગયા ખાલી 4 સમ બાકી છે એ તમારે જાતે કરવાના છે રોજ એક એટલે થર્સડે સુધી તમારું કમ્પ્લીટ થઈ જશે બાય બાય